હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? ગુડ ઇવનિંગ અને ગુડ ઇવનિંગ જ આવે અત્યારે 4 વાગે ઇવનિંગ ના આવે. અને આ છોકરો જો શું કહેવાય મારું સનસ્ક્રીન લગાવે હે. એના તડકો લાગી જાય ને એટલે તો અમે લોકો જઈએ છીએ પદયાત્રામાં ચાણસદ. જે આજે શું કહેવાય પ્રમુખ વર્ણી દિન છે, તો આમ થાય મારી તો કેટલા ટાઈમથી ઈચ્છા હતી પણ કોઈ હથવારો નહોતો ને આજે ચિરાગે મારો હથવારો આપી દીધો છે એટલે આપણે જવાનું છે. પ્રમુખ વર્ણી દિન છે અને કહેવાય છે કે આજનું શું કહેવાય એક ડગલે ને પગલે તમારું કંઈક પુણ્ય લખાય છે. તો અહીંયાથી ચાણસદ અમારા 7-8 કે 9 કિલોમીટર સમથિંગ થાય છે. તો ચલો જઈએ. એ ખબર નહીં કેટલું થતું હોય તો જઈએ. અને તડકો છે અત્યારે કારણ કે 4 વાગ્યા જ અને ખાલી આ પર્સ જ એક લઉં છું. એમાં નાની એવી બોટલ લઈશ, બાકી રસ્તામાંથી જેમ તરસ લાગે એમ લઈ લઉં. તો અમે 2 જઈએ જ. મને નથી ખબર કે સવારે જ બધા હરિભક્તો જવાના છે, મને કાંઈ નથી ખબર. બાકી હું સવારે જ 4:30 નીકળ્યા હતા. ચિરાગે આવી ગયા હતા તો 4:30 નીકળ્યા હતા અને અત્યારે થયા છે 5:15. અને અહીંયા તો બધી જ જગ્યાએ રોડ બને છે. ડમફરિયા ના તે નીકળ્યા ચાલુ જ હોય. બ્રેક તો ક્યાંય નથી લીધી કા આપણે ઓમ બેઠા નથી, ખાલી હા ચાપડ 5-10 મિનિટ બેસું, પછી પાછા નહીં. શરબત તો પીધું. શરબત હજી તો આમ બિલ સ્મશાન પૂરું થાય ત્યાં આગળ જરીક આવેલા ને ત્યાં જ સ્વયંસેવકો હતા શરબત લઈને. શરબત તો ત્યાં પીવડાયું. ચાપડ હશે કદાચ, ચાપડ હશે કંઈક પાણી કે શરબત. ચાપડ પાછા હશે પેલા સ્વયંસેવકો લઈને, ચાપડ હશે એટલે ચાપડ પૂગવા આવ્યા. જોતા ઈકો વાળા તો એવા હોય ને હાડા. ચાપડ તો પૂગવા આવ્યા. વિદ્યા કઈ હે કઈ સ્કૂલ છે? શ્રી હા ઓલો સ્મિત આમાં જ ભણે છે ને, ગુરુકુળમાંથી આવતો રહ્યો કે હવે રણછોડમાં જ આવી ગયા. ચાપડ તો પૂગી ગયા. આગળ આમ ગામ તરફ કે ક્યાંય બેસવાની બેન્ચીસ આવે ને ત્યાં ક્યાંક પૂગ્યા ને પછી બેસી, પછી પાછા કન્ટિન્યુ ચાલુ થાવ કા 10 મિનિટ જ બેસું, વધારે નહીં બેસું. હા એ પહેલાં પૂગી જા. પોણી કલાકમાં અહીંયા પૂગી ગયા, બીજી પોણી કલાક ચિરાગે લથપથ થઈ ગયા. થોડાક તો થઈ જાય, કારણ એનું એ છે કે આપણે હવે જો આગળ હોય મારું પર્સ લટકાવીને આપણે રેગ્યુલરની છે ને ચાલવાની ટેવ ના હોય એટલે થોડાક તો લોથપોત ને થઈ જાય અને તકલીફે પડે ચાલવામાં. આ રોડ ને બધું બને છે ને, રોડ ને ઉડે જ, કોઈ સાધન નીકળે ને તોય ઉડે જ. આપણે રેગ્યુલર ચાલવાની ટેવ ના હોય ને, હું આગળ એને પેલા રસ્તામાં જ કહી દીધું. આપણે રેગ્યુલર કદાચ રાત્રે 1-2 રાઉન્ડ મારતા હોય ને 1 કિલોમીટર જેટલું કે, તો કેવું કે આવી રીતે ચાલવાનું થાય ને તો આપણે તકલીફ ના પડે. ફ્રેન્ડ્સ અમે ચાલીએ છીએ ને તો નીચે પેલા કાળા કલરના આમ ઝાઝા પગવાળા જાય આવા હોય ને, એ મને નામ નહોતું ખબર તો મેં ચિરાગને પૂછ્યું આને શું કહેવાય એમ, આ પગમાં આવે નહીં એમ, ભૂલથી ચેપાઈ ના જાય. તો ચિરાગ કે કરમદા. શું કહેવાય કરમદા. મેં તો કરમદા ખાવાના આવે, કરમદા ના કહેવાય પણ શું કહેવાય તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અમને અત્યારે યાદ નથી આવતું. સારું કંઈ કહેવાય પણ મને યાદ નથી આવતું. કરોડિયા તો ઘરમાં આવે, ખબર નહીં તમને ખબર હોય ને તો કમેન્ટ. છોકરો જો ચાલ્યો જાય
મારે નજીકથી જ ગયો પણ હું લેતા ભૂલી ગઈ. ફટાફટ મેં લીધું ત્યાંથી ક્યાંય આગળ નીકળી. પેલું ભણતો એક બીજું ભણતો એવડો જ ઈસે. કેટલો વજન ઉચકો. સાચી વાત છે. જિમ્મેદારી કહે ને કે બધુંય શીખવાડી જાય એમ. એટલે જિમ્મેદારી જેન ઉપર હોય ને બધું એને બધું આવડી જાય અને કરવાય માંડે. એમાં ઉંમર નથી કોઈ જોતું એમ. કેવડો બિચારો નાનો એવો છોકરો. રસ્તામાં કથા સાંભળતા સાંભળતા જાય જ. ચિરાગના ફોનમાં કથા ચાલે છે. અને ચાપડ પછીથી મારા મમ્મી જોઈન્ટ થઈ ગયા જાય છે આગળ. પાછળ કદાચ દેખાતા હશે એ બધા હરિભક્તો આવે ચાપડથી, ચાપડ ગામમાંથી જોઈન્ટ થયા બધા આગળ આવેલા જાય છે. ફાઇનલી અમે લોકો ચાણસદ ધામ એક પણ પોરો ખાયા વગર પહોંચી ગયા છે. દૂર છે નારાયણ સરોવર આવવું છે. મમ્મી તો બહુ આગળ જાય છે. અને આજ પ્રમુખવાણી દિન છે એના લીધે આજ પણ એટલું જ ટ્રાફિક છે. જે અમે આને પેલા સન્ડેના આવ્યા હતા ને અને ત્યારે જેટલું હતું ને એટલું આજે છે ટ્રાફિક. અહીંથી જ મને દેખાય છે. પ્લે એરિયા છે બચ્ચાઓનો, બહુ બધું પબ્લિક દેખાય છે. ચાલો આપણે પહેલાં તો ડાયરેક્ટ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં જ જશું. તે દિવસ વ્લોગમાં અમે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ તમને બતાવ્યું હતું કે અહીંયા આટલું ટ્રાફિક. પણ અંદર આવીને અહીંયા બધી ગાડીઓ જ હોય છે. પછી બાપાનું પ્રાગટ્ય સ્થાન છે એ સાઈડે ગાડીઓ હોય છે. નાવણા નથી, આ કંઈક ઝાડ જે છે ને એનું છે બોરસલી જેવું. અહીંયા મસ્ત શું કહેવાય પ્રમુખ સ્વામી બાપાની મૂર્તિ છે. નામોત્સવનું ડેકોરેશન અહીંયા કર્યું છે. કેસર કેરી ને એ બધી વેંગો ને કેસર જ છે જો કે મોસ્ટલી તો બહુ સરસ કરેલું છે. જો આખા સર્કલમાં અને 75 પ્રમુખવાણી દિન જોરદાર કર્યું. અહીંયા અંદર અમે ક્યારે આવ્યા નહોતા કારણ કે બધી જાણકારી હોય જ બાપા વિશેની એટલે કંઈ આવતા નહોતા. આજે આ કર્યું છે જોરદાર. કા મસ્ત હે, બહુ સરસ ડેકોરેશન. આરતીના ટાઈમે પહોંચી ગયા હતા. ફટાફટ આરતીનો લાવો એ લેવાઈ ગયો અને બસ અહીંયા રામ મંદિરની સામે અંદર એન્ટર થઈને હજી બેઠા. અહીંયા જગ્યા મળી ગયા બારી છે. ચિરાગ બેઠા. મમ્મીમાં રામ મંદિર આરતી થઈને મસ્ત પ્રાગટ્ય સ્થાનમાં એ દર્શન થઈ ગયા છે જોરદાર. બહુ મસ્ત આમોત્સવ હતો. અંદર બધી ભગવાનની આજુબાજુ કેરીઓ જ હતી બધી. મેં થોડી કંઈ ક્લિપ લીધી છે, આપણે આની આગળ એડ કરી દેવું. અને અહીંયા છે નારાયણ સરોવર. હજી મોહિતને ફોન નથી કર્યો કે ક્યાં છે. થોડીક વાર બેસીએ પછી હાથ પગ મોઢું ધોવા જવા હે પછી મોહિતને મળીએ. આજે પબ્લિક તમને બતાવું તેથી સન્ડે ના આવ્યા એના કરતાં વધારે પ્રમુખ સ્વામી વર્ણી દિન છે એટલે આજે આ સાઈડે તમે જુઓ, આ સાઈડે એટલું જેમ કદબે દે હે માણસ દુનિયા. કારણ કે ચાણસદની આજુબાજુના ગામડાવાળા વડોદરાવાસી બધા જ આવ્યા હોય આજે
એટલા માટે આજે સમૂહ આરતી લાગે જો બતાવી દઈશ ખુરશી કાઢ નહીં જાવું આપણે દુનિયાનું પબ્લિક આરતીમાં બધા બેઠા આગળ જેન્ટ્સ અને પાછળ બધે લેડીઝ ફરતે પણ એટલું જ પબ્લિક છે તમે કેવા આવી જશે ફુવારાને એવું બંધ થઈ ગયું હતું ને ખાલી લાઇટ ને એવું જ હતું આવી રીતના જ્યાં જ્યાં બાપા જેટલા વર્ષ રહ્યા ને એટલા વર્ષની ફરતી આવી રીતે આ ડેરીઓ બનાવેલી છે પેલી દેખાય ત્યાં બધે આવી રીતના ફુવારા થાય છે આવી રીતના પાણી પડે છે અને પેલી બાજુ છે ને એ બધા લાઇટિંગ વાળા ફુવારા થાય છે એટલે આવું બધું હે ચાલો મિસ્ત્રી ની આવ્યા છે તો એને ફોન કરી ને આજે પ્રમુખ ફરણી દિન છે તો ચિરાગ પાસેથી બે શબ્દ પ્રમુખ સ્વામી વિશે સાંભળીએ કયો કઈ પણ એમ પ્રમુખ સ્વામી વિશે આપણે તો સૂત્ર પ્રમાણે જ રહેવાનું બાપાનું બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું પ્રમુખ સ્વામી બાપા વિશે સૂત્ર સૂત્ર મેં નથી પૂછ્યું પ્રેરણા લઈએ એ વસ્તુ તો ઘણા બધા કામ કર્યા એટલે એમના તો કોઈ એવા છે જ નહીં કે આપણે કહી શકીએ બે શબ્દો કેવાય એવા છે ને અનેક છે ઈ તો કરોડો શબ્દો પણ એમ કે બે કઈના વાત કયો કે હું ઈ તો કહું છું ને હું એના જે વાક્યથી પ્રેરિત છું ઈ જ વાક્ય હું કહું છું 2 મિનિટ બે જ વાક્યમાં કહું છું એ વસ્તુ કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ આ જ વસ્તુ કહેવાની અને એ જ આપણે આપણા જીવનમાં પણ રાખવાની ઉતારવાની અંદર એટલે આ 2 શબ્દ કીધા તે મને 2 શબ્દનું કીધું તમે 2 શબ્દ કીધા તે મને એવું કીધું 1000 શબ્દ કીધા તો 1000 શબ્દ કીધા હા અને ઈ શું કહેવાય કે પોતા કરતા બીજાનું વધારે વિચારતા એવું આપણે બીજાના સુખમાં આપણું હા પોતાની સગવડતા કે એવું કશું નહીં બીજાનું વધારે વિચારતા એવું જો આ મિશ્રીની આઈલા આવે હે માં દીકરી બે યલો ને પિંક યલો જ છે કદાચ તો પ્રમુખ સ્વામી વિશે તો કહીએ તો અનેક ગણું હે અત્યારે આમ ડાયરેક્ટલી અમને આમ ના આવે યાદ ટકો મીંડો આવી ગયો હે ઓય રોજ મળીએ તો આ થાડા રાખો તમે હે મિશ્રી પકડાઈ ગઈ હિચકા ખાઈને આવી તું કોને ખાધા તાર મમ્મી એક તે હે તે મિશ્રી હિચકા ખાધા મમ્મીએ મિશ્રીએ બપોરે કોને ફોન કર્યો કોને કર્યો માનસી ને હે